પોલીસે ગાંજાના ખેતર શોધવા હવે ડ્રોન ટેકનોલોજીની મદદ લેવાનું શરૂ કર્યું. પાયલોટ પ્રોજેક્ટમાં આજે પોલીસને અંદાજે 17 લાખ જેટલો ગાંજો હાથ લાગ્યો. દાહોદ એસઓજીએ દેવગઢ બારિયાના ગુણા ગામેથી ગાંજાનું વાવેતર કરાયું હોય એવા 4 ખેતર પકડ્યા છે, જેમાં એક મહિલા સહિત 3 આરોપી પકડી પાડ્યા છે. બયુ સાહેબા બારિયા નામના ખેતર માલિકે 2 ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. ત્રણેય આરોપીઓના ખેતરમાંથી પોલીસને ગાંજાના 493 નંગ છોડ હાથ લાગ્યા, જેનું વજન 169 કિલોગ્રામ છે. 16,91,000 રૂપિયાનો મુદ્દામાલ હાથ લાગ્યો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે બચુ નામના આરોપીના 2 સંતાનો અમદાવાદ અને વડોદરામાં કામ કરે છે. આથી ગાંજો તૈયાર થયા બાદ તેમના મારફતે આ બંને શહેરોમાં ગાંજાનું વેચાણ થતું હતું. બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના 2 ખેતર છે, જેમાંથી 10,39,000નું ગાંજાનું વાવેતર. ગુલાબ ફૂલસિંહ બારિયા એનું એક ખેતર છે, જેમાં આશરે 2,80,000 રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર. અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી 3,72,000ના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે.